જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મારી વેટ લોસ જર્ની પાર્ટ 2નો 43 નંબરનો દિવસ છે, 43મો, અને આજે બુધવાર એટલે વજન અપડેટનો પણ દિવસ. પણ વજન બતાવું ને એ પહેલાં મારે તમને કંઈક ખાસ બતાવવું છે. ચલો, મારી ફેબ્રુઆરી 11થી સ્ટાર્ટ કરીને અત્યાર સુધીની વેટ લોસ જર્નીની સ્ક્રીનશોટ્સ તમને હું બતાવી દઉં છું. એટલા વિડીયો મૂક્યા છે ને એમાં દર બુધવારના, બરોબર છે? પછી આગળ વાત કરીએ. અને આ વિડીયો ક્લિપ છે એ આજની છે. આજે સવારમાં ઉઠીને મેં વહેલું કામ વજન કરવાનું કર્યું હતું. મતલબ રેગ્યુલર હું જેમ પેટ સાફ આવે પછી વજન કરું છું દર બુધવારે, એવી રીતે જ. તો મારું વજન કેટલું થયું છે જો મને એમાં તો આ વખતે તો ઉતરશે જ નહીં. એના ઘણા બધા કારણો છે, આગળ હું તમને કહું કે મારું વજન કેમ ના ઉતરે એ ટાઈપનું મને ફીલ આવતું હતું. 66 કિલો 100 ગ્રામ થયું છે, એટલે ઓલમોસ્ટ 66 કિલો થયું છે, ગણું ને. એટલે 66 મતલબ 76 થી 66 સુધીની સફર રહી અત્યાર સુધી મારી. હજી આપણે 55 કિલોનો ટાર્ગેટ છે. મને વિશ્વાસ ના આવ્યો એટલે મેં પાછું કરી નાખ્યું વજન. મેં કીધું ડબલ ચેક કરી લો, તો મારો પાછો એટલો જ વજન આવ્યો. એટલે મારો વજન કાંટો તો પરફેક્ટ જ છે. તો જેમ તમે જોયું એમ આજે મારું વજન 66 કિલો 100 ગ્રામ છે. એટલે અત્યાર સુધીમાં લગભગ 10 કિલો જેટલું વજન ઓછું થયું છે. પણ આ અઠવાડિયામાં તો મને અપેક્ષા નથી કે ઉતરશે. મને એમ હતું કે કદાચ સરભર રહે, કારણ કે ગયા અઠવાડિયાએ મારી પાસે વજન ઘટાડવા માટેની મતલબ પરિસ્થિતિ કહું ને તો આદર્શ પરિસ્થિતિ નહોતી. મારો દીકરો હોસ્ટેલ જવાનો હતો, એટલે ઘરમાં એ જ વાતો હાલતી હતી કે ભાઈ આપણે શ્રેતને શું બનાવીને મોકલું, એને શું ગમે છે, એને શું લઈ જવું છે, એને પેકિંગ કરવાનું બધું, ને એ બધામાં મન લાગેલું હતું મારું. એટલે અને મેં વિડીયોમાં પણ બતાવ્યું છે કે મારી એક્સરસાઇઝ એ રેગ્યુલર થઈ નથી, એટલે નિયમિત નહોતી હું રહી શકી. અને ખાવા પીવામાં પણ ઘણા જલસા કર્યા છે. ભાઈની ડિમાન્ડ હતી એ પ્રમાણે બનાવતી. અને જે દિવસે મૂકવા ગયા ને તે દિવસે મેં એમ કીધું અડું નામલી ખાધું, એમ વિડીયોમાં કીધું હતું. પણ એકચ્યુઅલી મેં શું ખાધું હતું ને, જો હું તમને આજ કહું. છોલે ભટુરે ખાધા હતા તે દિવસે. પછી મલાઈવાળી મીઠી લસ્સી એ પીધી હતી, એવડો મોટો ગ્લાસ હો. પછી ઢોસો ખાધો હતો. પછી મીઠાઈ 4-5 પ્રકારની એક પીસ ચાખી હતી. અને કેરી ખાધી હતી, લીંબુ શરબત પીધું હતું. અને એ દિવસે તો કંઈ ગણતરી જ નથી કરી એમ, કારણ કે પછી છે ને અમુક આપણે આમ યાદગીરી આપણે કલેક્ટ કરવી હોય ને, તો પછી કેલરી ગણીને કેવી રીતે જીવી શકાય એમ. એટલે મને લાગતું હતું કે આ બધું ખાધા પછી છે ને કદાચ આ વખતે તો વજન વધી જાય એમ. પણ થોડીક આશા હતી કે હરભર થઈને આવશે. પણ આજે જ્યારે વજન કર્યું ને તો ત્યારે મને એમ થયું કે ઓહો, 350 કિલો 350 ગ્રામ ઘટી ગયું. મને તો ખુશી લઈ ગઈ એમ. એટલે મને એમ થઈ ગયું કે વજન ઘટાડવું એટલે આખી જિંદગી મન મારીને રહેવું નથી. વજન ઘટાડવું એટલે મોટા ભાગે સાચો રસ્તો પકડવાનો એમ. એટલે કારણ કે જો મેં આમ એકાદ દિવસ મનનું માની લીધું તો દુનિયા ઊંધી નથી થઈ જવાની એમ. તો 350 ગ્રામ ઘટ્યું જો. એટલે બીજા દિવસે પાછું ફરીથી ટ્રેકમાં આવી જવાનું. હવે તો શ્રેત હોસ્ટેલ આવી ગયો છે, હું મારી રીતે મારું રૂટીન પાછું પકડી લીધું છે આજથી તો. અને કદાચ આ જ વસ્તુ હું આ 4 મહિનામાં સૌથી વધારે શીખી છું. પહેલાં મને છે ને ડર લાગતા આવું બધું થતું ને, ગડબડીએ અઠવાડિયું જાય ને તો ઓહો બુધવાર મારું શું થાય એમ, વેટ લોસ એટલે આમ કડક ડાયટ એ ટાઈપનું મને મનમાં થતું. પણ હવે સમજાઈ ગયું કે વેટ લોસ એટલે બેલેન્સ. ક્યારેક મનનું માની લેવાનું, ક્યારેક મનને પણ મનાવી લેવાનું, બરોબર ને. અને મારા કેલેન્ડરમાં તમે ઘણી વાર જોયું હશે કે રેડ ક્રોસ માર્ક અને ગ્રીન ક્રોસ માર્ક બે હું કરું છું. જે દિવસે મનનું માની ગયું હોય તેથી ગ્રીન ક્રોસ માર્ક, જેથી મનને મારું બનાવ્યું હોય તેથી રેડ ક્રોસ માર્ક એમ. અને સાચું કહું ને તો રેડ ક્રોસ માર્ક ને ગ્રીન ક્રોસ માર્ક બંને દિવસોમાંથી કંઈક ને કંઈક શીખી જ છું. આ સફરમાં હું નો સપ્લિમેન્ટ, નો ઇક્વિપમેન્ટ, ઓનલી હોમમેડ, એ જ સિદ્ધાંતથી હાલી છું. મેં કોઈ દી કાંઈ વસ્તુઓ સ્પેશિયલી ખરીદી નથી. માત્ર ઘરનું જ ખાવાનું ખાધું છે. ને થોડીક સમજદારીથી શીખું છું ધીરે ધીરે, અને બેલેન્સ કરવાની કોશિશ કરું છું. ધીમે ધીમે ટેવોને બદલું છું, મારી કુટેવોને બદલું છું. અને કદાચ એટલે જ આ સફર આજે હજી ચાલુ છે, 4 મહિના થઈ ગયા છતાં એમ. વચ્ચે હું બીમાર ને થઈ હતી તો 20 દિવસનો બ્રેક આવ્યો તો 1 મહિનો જ ગણી લ્યો. તો એ પછી અપડાઉન તો આવ્યા જ રાખવાનું એમ. જો તમે પણ ગૃહિણી હો અને ઘરની જવાબદારીઓ વચ્ચે પોતાનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હો, વજનને ઉતારવાની કોશિશ કરી રહ્યા હો, તો એટલું યાદ રાખજો કે પરફેક્ટ બનવાની જરાય જરૂર નથી. સતત પ્રયાસ કરવાનો અને આપણી જે આદતો છે ને એને રૂટીનમાં બદલાવવાની છે. કારણ કે નાના નાના ફેરફારો જ એક દિવસ મોટું પરિણામ આપે છે એમ.
તો જેમ કે હું જો આ અઠવાડિયું તો મારું હાવ લગડ જ ગયું, છતાંય વજન ઘટ્યો ને મારો 350 ગ્રામ, તો મને તો ખુશી લાગી એમ. અને સાચું આજે મેં છે ને 1250 ઉપર, મતલબ 1270 જેટલું કેલરી કાઉન્ટનું કોષ્ટક બનાવ્યું છે ને એમાં 68 ગ્રામ પ્રોટીન રાખવાનું કોશિશ કરી છે. તમે પણ સ્ક્રીનશોટ લઈ શકો છો આનો. તો આજનો દિવસ મેં આખો દિવસ શું શું ખાધું, કેવી રીતે દી ગયો અને આજ શું મેં નવીન શીખવું ને શું કર્યું, ચલો હું બતાવું તમને. સવારે 7 વાગ્યા એટલે હું નીચે આવી ગઈ હતી. 6:45 પહેલા ઉઠી હતી હું આજે, તો વજન કરવું હતું તો. ને જો એક બાજુ ચા મૂકી દીધો તો બધા એના માટે, અને મેં મારું જીરા પાણી ઉકળવા મૂકી દીધું હતું. રાતે પલાળેલું જીલું હતું. ને સવારે મારે છે ને પુડલા કરવા હતા નાસ્તામાં, તો મેં કીધું સોયાવડીનો પાવડર નાખું. તો મેં 30 ગ્રામ જેટલું સોયાવડીનો પાવડર પુડલાના બેટરમાં નાખી દીધું હતું મારા માટે. બધાના પેલા પુડલા બનાવી લીધા અને 30 ગ્રામ સોયાવડીનો પાવડર નાખ્યો તો પુડલાનું ખીરું થોડુંક જાજુ હતું, એટલે 2 પુડલા મેં સવારે ખાધા અને 2 પુડલા જેટલું ખીરું ફ્રીજમાં રાખી દીધું હતું કે આજે બપોરે હું ઈ જ ખાઈ લઈશ. પુડલાનો ટેસ્ટ તો સારો લાગતો હતો. સોયાવડીનો પાવડર આજ મેં થોડુંક જાજુ નાખ્યું હતું, પણ ખબર ના પડી, વર્તાતું નથી. પાવડરની રેસીપી જોતી હોય તો મેં એક વિડીયો બનાવ્યો છે, જે રેગ્યુલર જોવે છે ને ખબર છે, તો એ તમને આઈ બટનમાં આપી દઈશ, જોઈ શકશો. અને પનીર બનાવી નાખ્યું મેં સવારમાં. મેં કીધું કે ચલો દૂધ થોડુંક વધારે હતું સ્ટોકમાં, તો પનીર બનાવી નાખું. તો છાશ નાખીને મેં દૂધને ફાડ્યું હતું, કારણ કે મારી પાસે વે વોટર નહોતું, ખતમ થઈ ગયું. તો આ પાણીને મેં રાખી દીધું છે, પનીરનું ઉતારેલું જે આ પાણી છે ને, એને મેં કીધું રોટલી કંઈક કરી એનો લોટ બાંધવામાં, શાક દાળમાં પકવવામાં કામ આવશે, કારણ કે એમાંય પ્રોટીન હોય. એટલે પનીર થયું છે જો 164 ગ્રામ, એટલે મારે હવે 2-3 દિવસ હાલશે. 50-60 ગ્રામ જેટલું પનીર લઉં તો એટલે મેં ડબરીમાં ભરીને રાખી દીધું. અને બપોરે છે ને આજે મેં આ શું કહેવાય અળસીના બીજ શેકી નાખ્યા. મને ઓમ તો ભાવે નહીં. મેં કાલ ભાખરીમાં ખાધા હતા પરમ દિવસે, કાલ તો વોટર ફાસ્ટિંગ દિવસ હતો, તો પરમ દિવસે મેં ભાખરીમાં ખાધા ને, તો મેં પછી જોયું, વાંચ્યું ને સમજ્યું, વિડીયો અમુક જોયા કે ભાઈ આખા પાખા પેટમાં એબ્ઝોર્બ ના કરે એનો ગુણ એમ, એટલે પાવડર કરીને રાખીને વાપરીને તો એ હારા. એટલે બપોરે મેં છે ને મારા પુડલામાં નહીં ખાતા પાવડર કરીને 1 ચમચી જેટલા, ને બીજા મેં એક બોટલમાં ભરીને રાખી દીધા છે, અઠવાડિયું 10 દી હાલે એમ વિચારીને. જો આટલું મારી દિનચર્યા આવી જ રહી છે, જે મેં કોષ્ટકમાં લખ્યું છે એ પ્રમાણે જ. એક્સરસાઇઝ છે ને મેં કરીશ ને, એ મમ્મી કંઈક મોબાઈલમાં સપ્તાહ સાંભળતા હતા, એટલે રેકોર્ડિંગ નથી થયું. ને તો આ મોબાઈલમાં રેકોર્ડિંગ કરું ને, એ મોબાઈલમાં હું કસરત સામે પ્લે કરી અને એમાંથી જોઈને હું કસરત કરું એમ. તો હવે એ એક્સરસાઇઝ મેં જે કરીશ ને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, કે આજે મેં કઈ એક્સરસાઇઝ કરી હતી, જેથી તમે લોકો મારી આરે ફોલો કરવું હોય તો કરી શકો, બરાબર. 40 મિનિટની હતી આજે. અને જો એ પલંગમાં હુતા એવું લાગે કે હા તો હા વહેલી છે, પણ એકચ્યુઅલી કરીને ત્યારે એમ થાય કે હા દમ નીકળી ગયો બાપા રે, ઓહો થઈ જાય. એટલે ઠીક છે, પણ આપણે કરીએ, કંઈક તો કરવું જ જોઈએ ને. જેમ હું હર વખતે કહું, નામામાં કરતા કેણુમાં હારું. આપણાથી અડધી કલાક ન થાય, 10 મિનિટ કરવાનું, 10 મિનિટ ના થાય તો 5 મિનિટ કરવાનું, પણ કંઈક ના કરવા કરતાં તો કંઈક કરવું સારું ને. એટલે કંઈક એક્ટિવિટી કરવાની, બરોબર છે. કંઈ ના થાય થોડું વોકિંગ કરવાનું, રોજ થોડું વધારતું જવાનું, બરોબર છે. એટલે હું તો એવી રીતે જ અહીં સુધી પહોંચી છું. મેં જે કંઈ શીખું છે, કર્યું છે, બધું વિડીયોમાં બતાવું. તમને લોકોને મારી પ્રામાણિક સફર ગમી હોય તો એક વિડીયો લાઈક કરી દેજો મારો, અને બાકીના વિડીયો જોઈ અને તમને એવું લાગે કે ના હું ખરેખર જે છે એવું જ બતાવું છું, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળે અને તમે વિડીયો જોઈ શકો, બરોબર છે. અને મારો વજન વધ્યો હશે ને તો હું બુધવારે વધેલો જ બતાવીશ, અને ઘટ્યો હશે ને તો ઘટેલો જ બતાવીશ. બાકી દર બુધવારે હું વજન બતાવીશ. અને દર મહિનાની 11 તારીખે મારો એક બ્લુ કલરનો ડ્રેસ છે, એ હું માપીને બતાવું છું કે મને પહેલા દિવસે ચડતોય નહોતો, એ કેવો થાય છે, એનું ક્યાં પહોંચ્યું, પ્રોગ્રેસ મારી શું છે. ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ, નહીંતર મારી વાત તો ખૂટશે જ નહીં. ચલો આજે 24 જૂન 2026, રેડ ક્રોસ માર્કનું નિશાન. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ ગયો છે. આજે ખાવા પીવાનું ને બતાવ્યું પ્રમાણે ખાધું છે, એક્સરસાઇઝ બી કરી છે, એટલે આજનો દિવસ તો મસ્ત ગયો છે. હવે આખું અઠવાડિયું આમ જ જવા દેવું, જોઈએ આવતા બુધવારે શું થાય, બરોબર. ચલો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.